એક તો પડી આ ગયું. પ્રોસેસ છે ને હેલો દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય જવાન, જય કિસાન. મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ ને આજે મારે વાત કરવાની છે ખેડૂતની, કિસાનની. તો મિત્રો આજે મારા ગામમાં 2 બગીચા કપાઈ ગયા ખેડૂત મિત્રો. ત્યારે ખેડૂત બગીચા કાપવાની વાત કરે છે ત્યારે મને બહુ દુઃખ થાય છે મિત્રો. બગીચા કાપવાનું એક જ કારણ મિત્રો કે 5-7 વર્ષ ત્યાં બગીચા આવતા નથી. બગીચા મોર આવે છે તો બંધારણ થતું નથી મિત્રો. તો શું કામ બંધારણ ન થતું ને શું કામે મોર આવે ને ખરી જાય કેરી મિત્રો. બગીચા કાંઈ કાંઈ ઉપાય નહીં થાય મિત્રો. ખુલ્લી ખેતીમાં અત્યારે વીઘે ખાંડી 1.5 ખાંડી ઘઉં ઉતરે છે તો એનું કોઈ નિવારણ આવી ગયું એવું શક્ય નથી મિત્રો. અને આપણે અત્યારે છાણિયું ખાતર બગીચામાં નાખતા નથી. પછી જો બગીચામાં આપણે છાણિયું ખાતર નથી નાખતા તો ખુલ્લી ખેતીમાં આપણે કઈ રીતે છાણિયું ખાતર નાખી શકશું? અને આપણે વિલાયતી ખાતર દાયબા દાયબ ઝીકા ઝીક, એના કારણે જમીન આપણી બંજર થઈ ગઈ છે મિત્રો. તો હવે એનું શું કરવાનું? તો તેના માટે આપણે લેબોરેટરી કરી શકીએ મિત્રો. લેબોરેટરી કરવાનો વિડીયો આપણે બનાવ્યો છે મિત્રો. તો તમે મારો વિડીયો જોજો અને મિત્રો મારા વિડીયોને લાઇક ને શેર કરજો. અને મિત્રો મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ બેલ આઇકન બટન દબાવજો જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો મિત્રો આપણે એનું નિવારણ આપણે લેબોરેટરી કરીને કરી શકીએ કે ભાઈ કયું ખાતર જોઈશે, કયું અત્યારે આપણે છાણિયું ખાતર તો આપણે બગીચામાં નાખતા નથી. તો હવે આપણે લેબોરેટરી કરીને એમાં કયો ખાતર જોઈશે, કઈ વસ્તુ ઘટે છે તે આ વિડીયોમાં જોશું. 1 ફૂટ ખાડો ખોદવાનો એટલે બધી જગ્યાએ. પછી એની માટી બહાર કાઢી નાખવાની, નહીં લેવાની. બેસ્ટ માટે એ નહીં લેવાની. પછી ખાડો ખોદેલ છે ને એની નીચેથી 2 ઇંચ મૂકી દેવાનું નીચેથી, અને ઉપરનું 2 ઇંચ છોડી દેવાનું, અને વચ્ચેથી સાઈડમાંથી થોડીક માટી લેવાની. હા, 2 બાજુ એટલે પડખામાંથી. એટલે ટોટલ 9 જગ્યાએથી તમે 200 ગ્રામ માટી લ્યો એટલે લગભગ છે ને તે 1.5-2 કિલો જેટલી માટી થાય. એને પાથરી દેવાની કોટનના કાપડમાં. ક્યારેય પેલા પ્લાસ્ટિકના કાપડમાં નહીં પાથરવાની, કારણ કે તડકો હોય, પ્લાસ્ટિક ગરમ થાય તો એમાંથી કેમિકલ આમાં મળે. એટલે પાથરી દેવાની. પછી આમ રોવી દેવાની. એના 4 ભાગ કરવાના. આ રીતના લીટો કરી અને 4 ભાગ કરવાના. આમાં ખૂણા 2 કાઢી નાખવાના. માટી 2 ખૂણાની લેવાની. 2 ખૂણા લીધા એને પાછી મિક્સ કરવાની, પાછી પાથરવાની. અને હવે પાછા 4 ખૂણા કરો. હવે આ 2 ખૂણા કાઢ્યા હોય ને તો પછી આ 2 ખૂણા કાઢી નાખવાના. એટલે લગભગ છેલ્લે 200-250 ગ્રામ માટી છે તે રહેશે એકદમ મિક્સ થયેલી. એને ચાની ગારણીથી હતી ને, ચાની ગારણીથી ગાળવાની મિક્સ થયેલી બધી માટી છે તે, અને એને ડેમા માટે ઉપયોગ કરવાની એવી રીતે. અને જો ખુલ્લું ખેતર હોય તો પછી આવી રીતના વચ્ચે 2.5 વીઘા સિલેક્ટ કરી અને 4 ખૂણેથી લેવાની માટી અંદરથી. હા, એ રીતના સેમ ટુ સેમ. બાકીની પ્રોસેસ બધી હરખી. બગીચામાં જે આકાર છે આમાં 4 બાજુ અને વચ્ચેથી એ 5 જગ્યાએ લેવાશે માટી. બાકી બધી પ્રોસેસ સેમ. બાકી બધું એમ નહીં સાહેબ, આ ખેતર છે, આ લાદી ખેતર છે, તો પછી આ જે છે આ ખૂણો ઉત્પાદન આપે છે, આ નથી આપતો. હા, અથવા આ આપે કે આપે, એ કે જગ્યાએ ખામી હોય એ ગોતવું કે. જો તમારી જમીનમાં ફેરફાર હોય ને કે ભાઈ આ સાઈડ છે તે બહુ નબળું છે, આ સાઈડ, તો તમારે 2 ડેમા કરવા પડે. અલગ ડેમો કરવો પડે. બાકી તમને સાચો રિપોર્ટ ન આવે. આ એવું કહેવાનું કે જો અલગ તમારે અલગ દઈ તો 10 પડે ને. વીઘા હોય ને જમીન, 10 વીઘા, તો વચ્ચેથી 2.5 વીઘા સિલેક્ટ કરો હરખી હોય તો. પણ માની લો કે 10 વીઘામાં 5 વીઘા આમ હાવ નબળું છે અને 5 વીઘા સારું છે તો 2 ડેમા કરો. કારણ કે અમે જે વાવેતર કરીએ એ તો આખા ખેતરમાં હરખો જ કરવાના છે, ખાતરનો કે દેશીનો કોલો. પણ જે આ નબળું બતાવે એ જ બતાવે છે. હવે નબળું બતાવે ને એમાં માની લો કે તમે આ 2 ખેતર છે, આ એક જ ખેતર છે, હાલો 2 લાદી છે ને, 1 ખેતર છે, આ તમારે નબળું છે, આ સારું છે, તો તમે છે ને 2 જગ્યાના અલગ અલગ ટેસ્ટ કરો. અલગ અલગ ટેસ્ટ કર્યા પછી આમાં તમને ખબર પડશે કે આમાં ફોસ્ફરસ, પોટાશ અને નાઇટ્રોજન ઓછો છે, આમાં થોડોક વધારે છે. આમાં ખાતર એટલું જ નાખવું પડશે, આમાં થોડું વધારે નાખવું પડશે. તમને ખ્યાલ? એ બસ એ ગોતવાનું એમ. નેટસબ કોમ્યુનિકેશન. અને નેટસબ કોમ્યુનિકેશન માટે અહીંયા ઘણી મીટિંગ થઈ ગઈ છે ગામમાં. પણ અત્યાર સુધી જે મીટિંગ થઈ છે તે પ્રોડક્ટને લઈને મીટિંગ થઈ છે.
બરોબર. બાયોફિટ પ્રોડક્ટ એટલે ખેતીની, અથવા તો નેચરામોલ હજી આવે છે, નેચરામોલ પ્રોડક્ટ જે આરોગ્યને લગતી આવે છે. CFC પેટવેટ એ પશુપાલનને લગતી આવે છે. ઉપરાંત પર્સનલ કેરની પ્રોડક્ટ આવે છે. પણ નેટસપ જેમ પ્રોડક્ટ બનાવે છે તેમ ટેકનોલોજીમાં પણ ઘણું બધું કામ કરે છે. તમને ખ્યાલ હોય તો કોવિડ સમયે, કોરોના સમયે સૌથી પહેલા હોમ ટેસ્ટિંગ કિટ, એટલે હોમ ટેસ્ટિંગ એટલે ઘરે બેસીને કોરોનાનો ટેસ્ટ કરી શકાય, એ કિટ બનાવનાર માયલેબ તે પહેલી કંપની હતી ને તે નેટસપની કંપની છે. એ માયલેબે જ એક એવું જબરદસ્ત સંશોધન કર્યું છે કે જેમ માણસનું ટેસ્ટ થઈ શકે, સૌથી વધારે ભારતમાં કિટ માયલેબની ગઈ છે. તો એમ ભૂમિનું પણ ટેસ્ટ છે તે વાડીએ જઈને કરી શકીએ. જેમ કોવિડનું ટેસ્ટ છે તે ઘરે ઘરે જઈને વ્યક્તિ પોતે કરી શકે, એમ વાડીએ જઈને અત્યાર સુધી શું હતું, ખેડૂતની જમીનની ચકાસણી છે તે લેબોરેટરીમાં જતી, જમીન લેબોરેટરીમાં જતી, બરોબર ને, માટી. તો શું લેબોરેટરી જમીનમાં આવી શકે, ખેતરમાં આવી શકે? એવું એક જબરદસ્ત ટેકનોલોજી તૈયાર કરી છે અને એનું નામ પણ એવું જ રાખ્યું છે, માયભૂમિ. આ માયભૂમિ છે તે શું છે તો કે આ એક સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી મશીન છે. સોઇલ એટલે કે જમીનની ચકાસણી માટે જે કીટની, જે કેમિકલની જરૂર પડે તે બધા આ કીટમાં તે સાથે આવે છે. આ એક કીટમાંથી એક ટેસ્ટિંગ થાય છે, બરોબર. તો અહીંયા આપણે 4 પ્રકારના ટેસ્ટ 22 મિનિટની અંદર કરવાના છે. 4 ટેસ્ટ. એમાં એક નાઇટ્રોજન, એક ફોસ્ફરસ, પોટાશ અને ઓર્ગેનિક કાર્બન. એ 4 ટેસ્ટ આજે આપણે આ માટીમાં કરવાના છે, બરોબર. એના માટે કંપનીએ 4 પ્રકારની કીટ તે આપણને આમાં મોકલેલી છે, જે એક જ વખત યુઝ થાય છે, પછી તેનો ઉપયોગ થતો નથી. આ છે પોટેશિયમ, પોટાશની કીટ, જેમાં 4 પ્રકારના રિએજન્ટ તે આમાં આપેલા છે, તે આપણે જોશું પછી. એવી જ રીતના આ છે ફોસ્ફરસની કીટ, જેમાં 3 પ્રકારના રિએજન્ટ તે છે, કેમિકલ એ છે. ત્યાર પછી નાઇટ્રોજન, ઓર્ગેનિક કાર્બન માટેના આ રિએજન્ટ છે બધા, અને એની સાથે સાથે નાઇટ્રોજન માટેનું એક રિએજન્ટની જે જરૂર પડે તે છે. ચારકોલ છે, એની સાથે સાથે NPK નું દ્રાવણ બનાવવા માટે જે કેમિકલની જરૂર પડે. તો આવી રીતના 15 થી 17 કેમિકલ જે લેબોરેટરીમાં હોય સીધી અહીંયા કીટમાં આવ્યું છે. આ મશીન છે એમાં એ પ્રોસેસ કરી અને છેલ્લે એમાં આપવાનું હોય છે, એટલે સ્કેન કરી અને આપણે 1 થી 1.5 મિનિટની અંદર તે રિપોર્ટ આપે છે. પણ એની પ્રોસેસ છે તે પ્રોસેસ 20 થી 22 મિનિટની છે. તો આપણે તે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ આપણે NPK નું દ્રાવણ માટી સાથે મિક્સ કરી અને એનું દ્રાવણની ચકાસણી કરશું, અને ત્યાર પછી OC એટલે કે ઓર્ગેનિકની ચકાસણી કરશું. આમાં એક કેમિકલ આપેલું છે, એની સાથે સાથે આપણે માટી લેશું. તે કંપનીએ 4 સ્ટીક પણ અલગથી આમાં આપેલી છે, અને આ 4 સ્ટીકમાં પણ ખાસ ધ્યાન એ રાખવાનું હોય કે N ની સ્ટીક છે તે N માં વાપર્યા પછી P માં ન જવી જોઈએ, બાકી રિપોર્ટ ખોટો આવી શકે. તો 22 દિવસમાં ટેસ્ટિંગ અને આપણી આંખની સામે ટેસ્ટિંગ કરનાર તે નેટસપની માયભૂમિ આ પહેલું મશીન છે કે જે લેબોરેટરીમાં જે કંઈ પ્રોસેસ કરવાની હોય ને તે આપણી આંખની સામે થાય. જે પ્રોસેસ માની લો કે ચારકોલ, NPK નું દ્રાવણ અને આ કેમિકલ ને માટીનું જે મિશ્રણ છે, તો એ 10 મિનિટ જ એની પ્રોસેસ થવી જોઈએ. એમાં 12 મિનિટ ન હાલે ને 8 મિનિટ થાય તો પણ પ્રોસેસમાં રિપોર્ટ ન મળે. માટી લેતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું છે, પથ્થર અથવા મૂળિયા બહુ વધારે હોય તો તે પેલા દૂર કરવાના છે લેતી વખતે. આંક આપેલું છે 2 ગ્રામની માટી ત્યાં સુધી લેવાની. ફાર્મર છે એના સર્વે નંબર અને આધાર નંબર જોશે. અત્યારે રજીસ્ટ્રેશન એપ્લિકેશન ડાઉનલોડ કર્યું મહેશ મારે આઈફોનમાં. ક્યાં હતો માઇન્ડ લેતો હતો ને વાર લાગે ખાંગે ભણીને આવીને ચાલે 9 મિનિટ સુધી છે ને લાવવાનું છે. 9 મિનિટ થાય ને ત્યાં સુધી સ્પેસ માટે છે, કારણ કે આ મશીન જયારે આપણે ગવર્મેન્ટને ટેસ્ટિંગ માટે આપ્યું હતું અલગ અલગ યુનિવર્સિટીમાં, તો ત્યારે ગવર્મેન્ટનું પણ કહેવાનું છે કે એક સોઇલ હેલ્થ કાર્ડ ગવર્મેન્ટ તૈયાર કરવા જઈ રહી છે ખેડૂતો માટે. સોઇલ હેલ્થ કાર્ડ એટલે આપણી જમીનનું આરોગ્ય કેવું છે એનું એક કાર્ડ આવશે સર્વે નંબર મુજબ, તો એમાં રિપોર્ટ અપડેટ થઈ શકે. એટલા માટે ઓર્ગેનિક કાર્બન માટે અલગ દ્રાવણ બનાવવું પડે.
એ આપણે આમાં પછી બનાવશું. એની પ્રોસેસ છેલ્લી 5 મિનિટની છે. 5 મિનિટની વાર હશે ત્યારે આપણે એ કરશું. સૌ પ્રથમ ફોસ્ફરસ અને પોટાશના ટેસ્ટિંગ માટે ટાઈમ વધારે લાગે, એટલે એનું આ ફોસ્ફરસનું છે, એટલે એની પ્રોસેસ આપણે પહેલા કરશું. આ 10 મિનિટની પ્રોસેસ પૂરી થઈ. NPK નું દ્રાવણ લીધું આપણે NPK ની ટેસ્ટિંગ માટે. સૌ પ્રથમ આપણે ફોસ્ફરસ નું કરશું. દરેક 4 માટે અહીંયા એક ચિહ્ન આપેલું છે. એમાં ચોખ્ખો આવશે. એક ઓર્ગેનિક કાર્બન છે ને, એમાં કેમિકલ પેલા એડ, આમાં કેમિકલ નથી એડ કરી, બેઝ પ્રોસેસ એડ કરી. જેવું થશે પરપોટા જેવું પડશે ત્યારે. આ 2 કેમિકલ આપણે ભેગા કર્યા હતા. હવે પોટેશિયમમાં 4 રિએજન્ટ આવે, એમાં કોઈને મિક્સ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તે KR1 KR2 રિએજન્ટ કહેવાય તેને. માં લખેલ છે નંબર એ પ્રમાણે જ એને એડ કરવા પડે. એને ખબર એક તો પડી આ પ્રોસેસ છે ને, બેસ્ટ પડી. આ પ્રોસેસ 10 મિનિટ થશે, એટલે ફરીથી સ્ટોપવોચ છે તે આપણે NPK માં આપણે આમાં નહીં ખાલી. વીસ સેકન્ડ એક્સ્ટ્રા થઈ છે, એટલે છેલ્લે 20 મિનિટ ને 20 સેકન્ડે આ પૂરું થશે. 19 મિનિટ ને 20 સેકન્ડે આપણે એને સ્થિર રાખશું. કાલરિયા આનું આ જે 4 કીટ છે ને, એમાં ટોટલ આ 17 કેમિકલ આવે બધાથી, જે લેબોરેટરીમાં ઉપયોગ થાય આ 4 ટેસ્ટિંગ માટે. આની આ ટોટલ કીટની કિંમત છે તે 500 રૂપિયા છે. મશીનનો સર્વિસ ચાર્જ ને તે બધું ફ્રી છે, એટલે ટોટલ ટેસ્ટ છે 22 મિનિટમાં તે 500 રૂપિયામાં તમને ટેસ્ટ મળે છે.
કારણ કે આ એક વખત ઉપયોગ થયા પછી અત્યારે એનો કોઈ ઉપયોગ નથી. આ લેબોરેટરી છે, લેબોરેટરી મશીન જ છે. એમાં લેબોરેટરીમાં 17 કેમિકલ છે તે ત્યાં સામે મૂકેલા હોય, આપણે અહીંયા ઘરે લઈને આવ્યા, એમાં રિપોર્ટ નીકળશે. એને બ્લુટૂથ સાથે આપણી એપ્લિકેશનમાં કનેક્ટ કરશું એટલે આખી સિસ્ટમ છે ને તે સોફ્ટવેર સાથે કનેક્ટ થઈ જાય, સીધો રિપોર્ટ આવી જાય. સલ્ફર આપણે ઘટતું હોય તો ક્યુ પાવું સારું, કેટલા ટકા માર્કેટમાં મળે? આમાં સલ્ફરનો ટેસ્ટ નથી, માઇક્રોન્યુટ્રનમાં આવે. તો આમાં તો ઈ જ ઘટે તો આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ઓર્ગેનિક કાર્બન જે મુખ્ય તત્વો, એમાં જે મુખ્ય તત્વો છે, ચાર મેન તત્વો છે તેના. એના માટે પણ આવે 14 પેરામીટર જે આવે ને એ થોડોક ટાઈમ લાગશે, પછી એનું પણ મશીન આવી જશે. ફોસ્ફરસમાં કઈ ફેર ન પડે, પાક ઉપર આધાર છે. સલ્ફરમાં કામ કરે, સલ્ફરમાં કઈ ફેર? હા, સલ્ફર છે એને લેવરાવાનું કામ કરે. ઓર્ગેનિક કાર્બન છે, એમાં માટી ને એવું વધારે આવે. આમાં કેમિકલ મિક્સ કરેલ છે. ઓલી સીલિંગ હતી ને ઇન્જેક્શન NPK નું, એમાં પાછળથી આમાં કેમિકલ આપણે એડ કર્યું હતું, એમાં રિએજન્ટ પાછળથી એડ કર્યા હતા. ફિલ્ટર છે ભાઈ, ફિલ્ટર બે અલગ અલગ આવે. જો ઈલા આમ તો એકદમ વ્હાઈટ થઈ ગઈ, અલગ છે. NPK નું છે ને એ અલગ છે. આમાં માટી થઈ જશે, 2-3 વખત કરવું પડશે. મારે પાણી વાળવા રહું 2 મિનિટ થશે હવે. હવે એમ થોડા પાણી ભાત ત્યાં થઈ ગયું છે, શું છે એમ ન હાલે. ખોટું બાયું નાખ્યા થવું ને કાઢી મૂકે. મગન બાપુ અહીંયા સેવ ને મમરા ખાઈ આવે છે. કિલો હવે આપણે NPK નું જે દ્રાવણ હતું ને એમાં N આપણે ફરીથી કરશું, પણ એમાં પહેલા રિએજન્ટ એડ કરશું. બસ આ છે થઈ જાય ત્યાં જાઓ. બાપુથી પત્તા આપો, પત્તા. નહીં પઠા પહેલું શું લેવું? આની સાથે કનેક્ટ થઈ ગયું મશીન. અહીંયા ધ્યાન આપજો, આની સાથે મશીન કનેક્ટ થઈ ગયું. પ્રોસેસ સ્ટાર્ટ. મશીન કનેક્ટ થઈ ગયું, પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગયું. સ્કેનિંગ ચાલુ થઈ ગયું, ધીરે લઈ લેતા માટે ફૂકાડવું. રિપોર્ટ આવી ગયો. લે રિપોર્ટ આવી ગયો. હા, એને પ્રિન્ટ થઈ જશે. તમે કહ્યું એમ ફોસ્ફરસ અને પોટાશ છે તે સારું છે. નાઇટ્રોજન છે તે 51 કિલો 114 કિલો હેક્ટરે છે, જે 270 કિલો હોવું જોઈએ. ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે તે લેવલ કરતાં ઓછું છે, 0.5 હોવું જોઈએ. એટલે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઓછું છે અને થોડુંક નાઇટ્રોજન ઓછું છે. ફોસ્ફરસ અને પોટાશ છે તે આવી ગયું છે. હવે આમાં છે ને તે નાઇટ્રોજન છે 114 કિલો જે હોવો કેટલો જોઈએ, 270 થી 560 કિલો પ્રતિ હેક્ટર. હેક્ટર એટલે 6.25 વીઘા જેવું થાય, બરાબર. હવે તો કેટલો ઘટે નાઇટ્રોજન એ પાક ઉપર આધાર છે.
કારણ કે યુનિવર્સિટીએ અલગ અલગ પાક માટે અલગ અલગ સજેશન કર્યું છે. માની લો કે મગફળી હોય તો આ નાઇટ્રોજન છે તે ઓછો ન કહેવાય, કારણ કે એમાં નાઇટ્રોજન ઓછો જોઈએ. કઠોળ પાક હોય તો નાઇટ્રોજન ઓછો જોઈએ, પણ બાગાયતી પાક હોય તો નાઇટ્રોજન આમાં જોઈએ, ઘટે છે આમાં, બરાબર. પછી ફોસ્ફરસ છે તે 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટર આવ્યો છે, જે 10 થી 25 કિલોગ્રામ હોવો જોઈએ, તો એ પૂરતો છે, વધારે નથી પણ પૂરતો છે. અને પોટેશિયમ છે તે 280 કિલોગ્રામ છે, એટલે એ પણ પૂરતો છે. ઓર્ગેનિક કાર્બન છે તે 0.5 થી અંદર આવ્યું છે, એટલે એ છે એ ઘટે છે. 0.74 સુધી હોય ને, અથવા તો 1% હોય તો બેસ્ટ છે, પણ 0.74 તે સારામાં સારો રેન્ક કહેવાય. તો ઓર્ગેનિક કાર્બન અને નાઇટ્રોજન માટે શું કરવાનું? આ બે વસ્તુ ઘટે છે એના માટે. તો ઓર્ગેનિક કાર્બન માટે પહેલો ઉપાય તો એ છે કે આપણે છાણિયું ખાતર નાખતા ત્યાં સુધી વાંધો નહોતો, હવે ઓછા થઈ ગયા એટલે આ પ્રોબ્લેમ આવ્યો છે. તો એના માટે અમુક બેક્ટેરિયા આવે છે, જેમ કે આપણા સેટના બેક્ટેરિયા છે, તમે કદાચ વાપર્યા હોય તો કાળા કલરની બોટલ આવે, એ સ્પેશિયલ બેક્ટેરિયા તે તમે પિયતમાં આપો એટલે કરોડો બેક્ટેરિયા ઉત્પન્ન કરે. અથવા પિયત આપવું શક્ય ન હોય તો વરસાદ થયા પછી તમે ડ્રિન્ચિંગ પણ કરી શકો. રિંગ બનાવેલી હોય તો હા, બતાવો. ડ્રીપમાં સળાઈ દે હાલે સાહેબ? હાલે, બેસ્ટ ઉપાય છે. ડ્રીપમાં તો 2.5 વીઘામાં 1 લીટર. તો એ બેક્ટેરિયા જ્યાં જ્યાં વપરાણા, હું તમને આનો આગળના રિપોર્ટ બતાવું ને, તો એમાં પણ તે છે, જે વાપરતા હતા. અને આમાં આ બેક્ટેરિયા, આનું આખું નામ છે સોઇલ હેલ્થ એન્ઝાઇમ ટેકનોલોજી, એને ટૂંકમાં કહીએ છીએ સેટ. આ વાપરતી વખતે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક, આ જ્યારે પણ વાપરો ત્યારે 8 દિવસ પહેલા ત્યાં કોઈ કેમિકલ વાપરેલું હોવું ન જોઈએ, કારણ કે જો કેમિકલ વાપરેલું 8 દિવસ પહેલા અથવા 8 દિવસ પછી, તે 8 દિવસનો ગેપ રહેવો જોઈએ. અને બીજું, આ જ્યાં વાપરતા હોય ત્યાં જમીનમાં ભેજ હોવો જોઈએ. એટલે બેટર છે કે પિયત સાથે આપો, ડ્રીપ સાથે આપો. ચોમાસામાં પિયત આપવું શક્ય ન હોય ત્યારે તમે નોઝલ કાઢીને પણ આપી શકો ફરતે, અથવા તો કોહવાયેલું થોડુંક છાણિયું ખાતર લ્યો, એમાં મિક્સ કરો અને આપી શકો. એરંડીનો ખોળ હોય એમાં પણ આપી શકો. ફક્ત કેમિકલ સાથે, કોઈ પણ કેમિકલ સાથે મિક્સ કરવાનું નથી, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને નાઇટ્રોજન માટે આપણી પાસે એન આવે છે. જો નાઇટ્રોજન માટે આપણે શું વાપરીએ? યુરિયા વાપરીએ, બરોબર ને? હવે યુરિયામાં થેલીમાં લખેલું હોય કેટલું નાઇટ્રોજન હોય, તો 46% જેટલું નાઇટ્રોજન હોય. એનો અર્થ એ છે કે 50 કિલોની બેગ હોય તો 23 કિલો નાઇટ્રોજન આવ્યો, બરોબર ને? 46% એટલે શું? 23 કિલો નાઇટ્રોજન એક બેગમાંથી મળે. હવે અહીંયા ઘટે કેટલો? 114 અને 270, એટલે ઘટે તો એ પ્રમાણે તમારે 6 વીઘામાં આપવાનું. પણ માની લો કે નાઇટ્રોજન છે તે કેમિકલ બેઝ ખાતર છે, નાઇટ્રોજનમાં 46% છે, સોરી યુરિયામાં 46% નાઇટ્રોજન છે, હવામાં 78% નાઇટ્રોજન છે, બરાબર? સૌથી વધારે નાઇટ્રોજન છે. તો હવામાંથી નાઇટ્રોજનનું સ્થિરીકરણ કેવી રીતના કરી શકીએ? હમણાં જ કોઈએ મને લગભગ ભાઈએ જ પ્રશ્ન પૂછ્યો હતો કે આ ગુંદાને કોણ આપે છે ખાતર નાઇટ્રોજન? છાસણના જંગલોને કોણ નાઇટ્રોજન આપે છે? એને જોઈએ જ છે ને નાઇટ્રોજન. તો એનો અર્થ એ છે કે એ જમીનમાં આજે પણ એવા બેક્ટેરિયા ઉપલબ્ધ છે જે ચોમાસામાં વરસાદ પડતા જાગૃત થાય અને હવામાં જે 78% નાઇટ્રોજન છે ને તેને લઈને જમીનને આપે. આપણે શું કર્યું? કેમિકલ વાપરીને એ બેક્ટેરિયાનો નાશ કર્યો, એટલે આપણે યુરિયા આપવું પડે છે. તો આ પ્રોબ્લેમ છે. તો એવા સમયે એ બેક્ટેરિયાના બીજાણુઓ એનમાં આપેલ છે. આ કોઈ એન એટલે આમાં નાઇટ્રોજન 0% છે, આમાં નાઇટ્રોજન નથી, પણ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતા બેક્ટેરિયાના બીજાણુઓ છે, જે પિયતમાં આપ્યા પછી કરોડો બેક્ટેરિયા ઉત્પન્ન કરે. વીઘે 200 ml આપવાનું છે, 90 રૂપિયાનો ખર્ચો થાય એક વીઘે, 90 રૂપિયાનો ખર્ચો. અને એ બેક્ટેરિયાનું હવામાંથી સ્થિરીકરણ કરીને જમીનને આપે. આમાં ફોસ્ફરસ અને પોટાશ તે છે સારા પ્રમાણમાં છે આ જમીનમાં. ફક્ત એક વસ્તુ જોવાની છે કે તે લભ્ય સ્વરૂપમાં છે કે અલભ્ય સ્વરૂપમાં છે. ઘણી વખત ફોસ્ફરસનો ગુણધર્મ શું છે? ફોસ્ફરસ છે ને તે જરૂર કરતા વધારે તમે વાપરો એટલે એ જળ થઈ જાય, તો એને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ છે તે આ બેક્ટેરિયા કરે છે. તો એ આ રિપોર્ટમાં છે.